સુરત મહાનગરપાલિકામાં આરોગ્ય વિભાગને લઈને ખૂબ મોટા સમાચાર સામે આવ્યા છે. સુરતની જાણીતી શીતલ રેસ્ટોરન્ટમાં થયેલા ફૂડ પોઈઝનિંગ કાંડ બાદ હવે આરોગ્ય વિભાગ સફાળું જાગ્યું. લોકોના સ્વાસ્થ્યની સામે થતા ચેડાને રોકવા માટે સુરત શહેરમાં ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી શરૂ થઈ. તમામ ઝોનમાં આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને હોટલ રેસ્ટોરન્ટનું સઘન ચેકિંગ શરૂ થયું. ફૂડ સેફ્ટી વિભાગે સમગ્ર શહેરમાં 330 જેટલી હોટલ્સ રેસ્ટોરન્ટ્સમાં મેગા ચેકિંગ શરૂ કર્યું. 208 જેટલી નોટિસો ફટકારવામાં આવી. એટલું જ નહીં, લોકોના આરોગ્યની સાથે ગંભીર ચેડા કરતી 17 હોટલ રેસ્ટોરન્ટને સીધા બંધ કરાવી દેવાયા. આ મેગા ડ્રાઈવ દરમિયાન તંત્ર દ્વારા 4,17,500 રૂપિયાનો તોતિંગ ફંડ પણ વસૂલાયો છે. આપનું નામ? મારું નામ બી આર બ્રહ્મભટ્ટ, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા. કયા પ્રકારની કામગીરી કરવામાં આવી છે? કેમ? માનનીય આરોગ્ય મંત્રીશ્રી અને માનનીય આરોગ્ય અધિકારીશ્રીની સીધી સૂચનાના માર્ગદર્શન હેઠળ સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં 9 ઝોન આવેલા છે. 9 ઝોનમાં સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમ અને ફૂડ વિભાગની ટીમ દ્વારા હોટલ અને રેસ્ટોરન્ટોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવેલ. ગઈકાલે તારીખ 18/8/2024ના રોજ ટોટલ 330 જેટલી રેસ્ટોરન્ટોનું ચેકિંગ કરવામાં આવેલ, જેમાંથી 1641 કિલો જેટલો અખાદ્ય ખોરાકનો જથ્થો નાશ કરવામાં આવેલ. 208 જેટલી સંસ્થાઓને નોટિસ આપવામાં આવેલ. 17 જેટલી સંસ્થાઓને તેમની સ્વચ્છતા અને હાઇજેનિક કન્ડિશન બરાબર ન હોય તેમને બંધ કરવામાં આવે છે. જેઓનું સુધારા વધારા કર્યા બાદ રિસ્પેક્શન કરવામાં આવશે અને તેમને ચાલુ કરવાની મંજૂરી કરવામાં આવશે. તેમજ 4,17,500 રૂપિયા જેટલો દંડ કરવામાં આવેલ છે. તેમજ આગામી દિવસોમાં રક્ષાબંધન, જન્માષ્ટમી, દિવાળી જેવા પવિત્ર તહેવારો આવતા હોય, લોકો દ્વારા મીઠાઈ, માવો વગેરેનો મોટા પ્રમાણમાં ઉપયોગ કરવાનો હોય તે મીઠાઈના, માવાના વગેરેના સેમ્પલો અને તેની સતત ચકાસણીની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ.